તો રાજ્ય સરકાર એક તરફ આદિવાસી વિસ્તારોમાં પાણી પહોંચાડવાના દાવા કરી રહી છે, તો બીજી તરફ ફોટોજીવી અધિકારીઓ અને નેતાઓ પણ નળમાં પાણી બતાવી રહ્યા છે। ત્યારે પાણી ઝાંઝવાના જળ સમાન સાબિત થઈ રહ્યું છે। ત્યારે હવે પાણી ન મળતા અધિકારીઓ અને નેતાઓ ગાયબ થઈ ગયા છે। આ ખેડબ્રહ્માનું ચીખલા ગામ છે। અહીં જલ ભવનના અધિકારીઓએ નળ તો લગાવી આપ્યા છે, પણ નળમાંથી પાણી જ આવતું નથી। નળ લગાવી જિલ્લાના કેટલાક ફોટોજીવી અધિકારીઓએ અહીં મુલાકાત લીધી હતી અને આ નળમાંથી એક ડોલ પાણી ભરાય તેટલું પાણી પણ નીકળ્યું ન હતું। બસ પછી અધિકારીઓ પણ ગયા અને નળમાંથી પાણી પણ ના આવ્યું। આ વિસ્તારમાં નળ સે જલ યોજના કૌભાંડની યોજના બની રહી છે। ફોટોજીવી અધિકારીઓના પાપે ગ્રામજનો પીવાના પાણી માટે ફાંફા મારી રહ્યા છે। પીવાનું પાણી તો માણસો માટે એક બે બેરો જો બોરામાં છે, અમુક માણસોને એ બચારા ભરવા દે, પણ ઢોરો માટે બહુ સમય છે। 2 વર્ષથી આ નળ વણી મેલી છોડ્યા, આખા ગામમાં નળ છે, પણ એકે નળે એકે દારો પાણી આવી નથી। જે વખત ટોકા નવા બનાવ્યા એ વખતે ટેન્કર મારફત પાણી લાવીને નાખ્યું હતું અને ફોટા પાડીને નળે પાણી સકલે આવી એમ કરીને ફોટા પાડીને જ્યાં કે હજી એટણીઓ એમ કહી છે કે હા આવી જાવ નળમાં નથી આવતું પાણી। 2-3 વર્ષ થઈ ગયો। આ નવી લાઈનમાં એક દાડો પાણી મુકાજ્યું હતું છે, અડધી ડોલ માર ભરવાની છે, તે દાડેથી તો હપ્પુસું પાણી આવ્યું નથી નળમાં। લોકો પોતાના માટે, પશુઓ માટે ગામથી દૂર આવેલા ખેતરના બોરમાંથી પાણી ભરી લાવે છે। પરિસ્થિતિ એવી છે કે ઢોર માટે અને પોતાના માટે તો પાણી લાવે છે, પણ નહાવા અને કપડાં ધોવા પાણી નથી। અહીંના સેવાભાવી વિનીતાબેને ખેતી બંધ કરીને બોરમાંથી લોકોને પીવાનું પાણી આપી રહ્યા છે। નળમાં નથી પાણી આવતું। કેટલા સમયથી નથી આવતું સાહેબ? વરસાદમાં નહીં આવ્યું। એક વખત ખાલી અને ફોટા પાડવા લાયેલા છે પાસ કરવા માટે। તમે કેમ ખેતી નથી કરતા અત્યારે? ખેતી શું કરીએ સાહેબ? અમે ખેતી કરવા જાય છે તો આ લોકો પાણી શું પીવી? પાણી તો જોવે ને, આપણે બધું મળે પણ પાણી શું પાણી બને, આપણે શું કઈ જીવવાનું? એમ કહીને અમે ખેતી નહીં જ કરતો। કલેક્ટર કચેરીએ પાણી માટે બેઠકો યોજાય છે અને કરોડો રૂપિયા જાહેર કરાય છે, પરંતુ સ્થળ પરની પરિસ્થિતિ જોતા હજારો રૂપિયાનું કામ પણ ત્યાં ન થયું હોવાની તેવી વાસ્તવિકતા હોવાનું આ 43 ડિગ્રી ગરમીના દ્રશ્યો ચાળી ખાય છે। ક્ષિતિજ રૂપાલી, GST।